મિત્રો આપણી વચ્ચે મોટી નાંદુકણ ગામના સરપંચ સાહેબ છે, ડિંડોર સાહેબ, એ મળી ગયા છે અત્યારે. તો આપણે મોટી નાંદુકણ ગામે જે વાવ આવેલી છે એમના ગામમાં, તો વાવ સંદર્ભે વાત જાણીએ. તો સીધા મળીએ છીએ આપણે સરપંચ સાહેબને. સરપંચ સાહેબ જય ગુરુ. જય ગુરુ. રામ રામ. રામ રામ રામ. આપણું નામ? નરોદભાઈ કાળુભાઈ ડિંડોર. નરોદભાઈ કાળુભાઈ ડિંડોર. જી સાહેબ. આપની પંચાયતનું નામ? મોટી નાદુકણ ગ્રુપ ગ્રામ પંચાયત. હા હા. મારી પંચાયતમાં 4 ગામ આવે સાહેબ. મોટી નાદુકણ, નાની નાદુકણ, જતના મુવાડા અને કુપડા. કુપડા. જી સાહેબ. 4 ગામો આવેલા છે તમારી પંચાયત, ગ્રુપ ગ્રામ પંચાયત છે. હા સાહેબ. હવે આપણે આજે અહીં છીએ તમારા ગ્રુપ ગ્રામ પંચાયત નાદુકણ ગામે આવેલી વાવમાં. આપનું નામ સાહેબ? શંકરભાઈ પટેલ. શંકરભાઈ પટેલ. આપનું નામ? પારસિંગભાઈ ધીરાભાઈ રજા. તમે કયા ગામના? મોલારા. મોલારા. તમે કયા ગામના સાહેબ? મોટી નાદુકણ ગામ. મોટી નાદુકણ ગામના પટેલ જ છો. તો આપણે સરપંચ સાહેબ, આ તમારા ગામની વાવ છે, તો વાવ સંદર્ભે હું જાણો છો તમે ઇતિહાસ, જે કંઈ જાણતા હો નાની મોટી વાત એમ જી. તમારી ભાષામાં, આપણી બોલીમાં, હા બરાબર છે. તો મિત્રોને જણાવો. હાજી. હવે સાહેબ લગભગ મારી 48 વર્ષની આજુબાજુની ઉંમર થઈ છે. હા હા હા. અને લગભગ હું નાનો હતો, 1 થી 7ની સ્કૂલ છે અહીંયા, મુખ્ય પ્રાથમિક શાળા મોટી નાદુકણ. હા હા હા. આગળ હું અભ્યાસ કરતો હતો. હું નાનો હતો ત્યારથી આ વાવ જોઈ લઈએ. અને લગભગ અમારા ગેડિયા દાદા એવું કહેતા હતા હા. કે 1600-1700 વર્ષ પહેલા હા જ્યારે રાજા રજવાડા ચાલતા હતા ત્યારે આ વાવ જે પેલા રાજસ્થાનના માણસોએ આવી અને આ વાવ કાઢેલી છે. રાજસ્થાનના માણસો આવીને. અને આ વાવમાં પાણી આજ લગન ખૂટતું નથી. અમારે અહીંથી અમે લગભગ 1 થી 1.5 કિલોમીટર અમારું ઘર છે. હા. અહીંથી પાણી લઈ જઈને અમારા દાદાએ પીધેલું છે. હા હા હા. અને ત્યાર પછી આ તળાવ બન્યું ને બધું. આજે બી આ વાવનું પાણી મળતું નથી. કાલ દુકાળમાં નથી મળતો. ના. અને જે આ રજવાડા વખતે, રાજા રજવાડા વખતે આ વાવ બનાવેલી છે એવું અમારા દાદા કનું અમને જાણવા મળેલું છે. બરોબર બરોબર. હા રાજા રજવાડા વખતે હા આ વાવ બનેલી છે. હા. એ વાત તો બિલકુલ સાચી વાત છે. જી. અને જોવા પણ મળે છે એનું આ બાંધકામ છે, હા. એ ઘણું જૂનું છે, સ્ટેટ વખતે છે. કોતરણ કરેલું છે ત્યાં આગળ. હા હા હા. એમાં સ્પષ્ટ દેખી શકાતું નથી. આ વાંચી નહીં શકાતો. હા. એ તો ગુજરાત રાજ્ય શિલ્પ સ્થાપત્ય કલામાં એનો ફોટો પાડીને મોકલીએ હાજી. તો જે શિલ્પ સ્થાપત્ય વાળા છે કે હા એમની પાસે આધુનિક સાધનો છે બરોબર વાંચવાના, એ લોકો શોધી કાઢે એમ. બરોબર. મેં ફોટો પાડ્યો છે, તો ઇતિહાસ પરિષદની જ્યારે મિટિંગ મળશે હા એવામાં હું ફોટો રજૂ કરીશ આપના ગામ વતી. જી. લીલી- ચોક્કસ રજૂ કરજો. હા. અને નેક્સ્ટ ટાઈમ તમે આવો હા તો લગભગ અહીં આવું તમને બીજી વખત જોવા મળે નહીં. એવો. યસ. આ ટૂંક સમયમાં અને સાફ સફાઈ તો કરાવી જ રહ્યો છું. હા. દર વખતે આ તો મોટો આપેલો ખજૂરી જેવો ઝાડ હતા, હા હા હા. પણ દર વખતે સાફ કરાવું એટલે પછી આ પાછું થઈ જાય. હા હા હા. પણ આ વખતે આપણું આયોજન છે કે સાફ તો કરાવવાનું જ છે. હા. એની હાથે હાથે જે આ સ્થાપત્ય શિલ્પકલા છે જે છે એને ફરીથી મારે એને રિપેર કરવાનું છે. બરોબર બરોબર. ટાંકાટૂંકી કરીને નવું નહીં કરવાનું જોકે, પણ ટાંકાટૂંકી કરીને એને આ જા છે, આ છે એ રીતે થોડું આમ હા સુધારા વધારા કરવાના. આ બધું લાગે, થોડું આબેહૂબ લાગે એમ. હાજી હાજી આપે. અને એક આમ જોવા માટે થોડો સ્કૂલના બાળકો બી આવી શકે. હાજી હાજી હાજી. હા, જે કે બહારના માણસોને થોડી વાવ સાફ થઈ જાય હા. એટલે. અહીંથી ઉતરીને અમે પાણી પૂજેલું છે સાહેબ. હા, એટલે છેલ્લા ઉનાળામાં છેક પગથિયા ત્યાં સુધી છે. ક્યાં સુધી? છેક તળિયા સુધી. છેક તળિયા અને ત્યાં સુધી. ખોબાથી પાણી પીધેલું છે ઉનાળામાં, છેલ્લા સમયમાં. આ ઉનાળા. કુવા જેવું છે ત્યાં, હાજી ત્યાં છે. એ વાવતી ત્યાં જ કે હા વાવ પેલી જ? હા છેક ત્યાં અહીંથી વાવ ચાલુ થઈ. આહા. ત્યાં કૂવો હોય, આહા. ત્યાં ઊંડું છે. હા હા હા. હા કુવામાં બી પગથિયા છે હાજી ક્યાં સુધી? તળિયા પગથિયા અહીં. એવું હે? હા, ઠીક. છેક તળિયા સુધી. હાજી. બરોબર. રાણગુ કે ડોલ ની જોઈએ પાણી કાઢવા. હે હું ની જગ્યાએ? રસ્સી કે ડોલ. રાણગુ ની જગ્યાએ, રાણગો હા, રાણગુ આપણી દેશી ભાષામાં. દૂડું હા હા હા. ડોલ વગર પાણી તમે હા. આટલો લઈને જો તો લઈ માણસ આવો. અહીંથી નીકળતો હાથથી પાણી ભરવું પીવું હોય તો પીને જતો રહે. હા 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 માટલી હા. ખાંધે કરીને લઈ આવો. હા. હા હા હા. એવો હા, માટલી ખાંધે કરીને માટલી ખાંદે કરી લઈ આવે, રાણકાની જરૂર નહીં પડે. પડે. વાહ, બહુ સરસ. અભિનંદન સરપંચ સાહેબ, તમને મળી આનંદ થયો. અને મારી માના સગા મામા છે. રામ રામ. રામ રામ. આપનું નામ? આપણું નામ પારસિંગભાઈ ધીરાભાઈ રજા. તમારું નામ પારસિંગભાઈ ધીરાભાઈ રજા. રજા. તમે કયા ગામના? મોલારા. મોલારાના તમે રજાટ. રજા. બરોબર. આજે આપણે કઈ જગ્યાએ આવેલા છીએ? આજે આપણે નાદુકણ આ જૂનામાં જૂની આ 500 વર્ષ પહેલાંની વાવ. 500 વર્ષ પહેલાની? પહેલાંની ઓહો હો, 500 વર્ષ પહેલાની અંગ્રેજો વખતની. અંગ્રેજો વખતની હે? હા.
આની વાવમાં વાટકો બુડ્યો, હા. ભંડારાની વાવમાં નીકળ્યો. આની વાવમાં વાટકો બુડ્યો, વાટકે પાણી ભરતા કે તે વખતે હા તે વખતે ખિસાયો ખેસાયો, તો જઈને નીકળ્યો ભંડારાની વાવમાં જઈને નીકળ્યો. નીકળ્યો. બરોબર હે. હવે આ બાજુ આવજો. અહીંયા આગળ આ જૂની છે આપણે મધ્યકાલીન ગુજરાતી એ જે સંસ્કૃત મિશ્રિત અને મધ્યકાલીન ગુજરાતી એટલે કે આપણે કહી શકીએ અંદાજે ઈસવીસન પૂર્વે 1500થી 17મી સદી, ઈસવીસન પૂર્વે 1500થી 17મી સદીની આસપાસનું આ કોતરકામ છે. એ વખતના આ જે રાજા અહીંના એટલે કે હું સ્ટેટના રાજાએ આ વાવ બનાવેલી હોઈ શકે. બરોબર. અને એમની જ બનાવી હે હવે નહીં કારણ કે જોરાવર હતા. હા, તો આ વાવ બનાવવાનો મૂળ હેતુ એ હોઈ શકે કે રાજાશાહી રાજ હતો, અંગ્રેજો હતા આપણા દેશમાં. બરાબર. એટલે રાજાઓના જે ઘોડા ખરા અને એમની સેના ખરી કે સેના, હા સેનાને આવન જવન થતું હોય તો ઘોડા માટે અને રાજાઓ બરાબર છે એમની સેના એને પાણી પીવા માટે અને પબ્લિકને પાણી પીવા માટે અહીંની આ વિસ્તારની પબ્લિકને પાણી પીવા માટે પણ આ વાવ એ વખતે બનાવેલી હશે એ જમાનામાં. આ વાવ હે નાંદુકણની વાવ એમ કહેવાય છે. અને નાંદુકણ બે હે, મોટી નાંદુકણ અને નાની નાંદુકણ. એટલે આ મોટી ના દુકાન. આ મોટી નાંદુકણ. આ એનો પગથિયે બતાવજો મિત્ર. આ છે પગથિયે છે. આ ઉતરવાનો આ છે બધી પેલું ટાંકું બી છે અંદર મૂકેલું, હો ટાંકું બી મૂકેલું છે. અને આ બહુ જોનામાં જોનું બાંધકામ છે. આ બાંધકામ. બિલકુલ જૂનું બાંધકામ છે આ એ વખતનું. અને આગળ આપણે દેખીએ છીએ એમને એમ બતાવજો પહેલાં દર્શકોને. આ જુઓ તો ખરા એ વખતનું બાંધકામ કેટલું. આ બાજુ આવજો. એ વખતનું આ બાંધકામ રાજા મહારાજા વખતના બેરમૂન નમૂનો છે આપણો શિલ્પ સ્થાપત્ય કલાનો. હા આ હોજ બનાવેલો છે. આ હોજ, હોજ પાણીનો. આ પાણીનો હોજ છે. આ પાણી જે ઘોડાઓ અને પબ્લિક એમને ઉપયોગ માટે ઢોર ઢાંખરને પીવા માટે પણ રાજા મહારાજાએ આ હોજ બનાવેલો છે.